બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ પ્રકારની આધુનિક ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે। ત્યારે ડીસાના રાણપુર ગામના ખેડૂત કુંવરજી વઘાસિયાએ પોતાના ખેતરમાં કિચન ગાર્ડન ફાર્મ તૈયાર કર્યું છે અને કોઈપણ રાસાયણિક દવા વગર એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી 17 પ્રકારના શાકભાજીનું વાવેતર કરવાનો સુંદર પ્રયોગ કર્યો છે। ત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવાનો કરી રહ્યા છે, જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય। બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે। આ જિલ્લાના મોટાભાગના લોકો પોતાની કોઠા સૂઝથી અલગ અલગ પ્રકારની ખેતીના પાકની ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી વર્ષે દાડે લાખો રૂપિયાની આવક મેળવી દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી રહ્યા છે। ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં એક ખેડૂતે જિલ્લામાં સૌ પ્રથમવાર એકસાથે 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું। ડીસા તાલુકાના રાણપુર ગામના કણવરજી વાઘણિયા નામના ખેડૂત ઘણા સમયથી આધુનિક પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ખેતી કરી વર્ષે સારી આવક મેળવી રહ્યા છે। આ વખતે સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમવાર કણવરજી વાઘાણીયાએ પોતાના 5 ગુઠા ખેતરમાં 5000નો ખર્ચ કરી અલગ અલગ 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે। અમારા ફાર્મ હાઉસ ઉપર અમે કિચન ગાર્ડન બનાવ્યું છે અને જે પ્રાકૃતિક કિચન ગાર્ડન કહેવાય। આજે સરકારનો કોન્સેપ્ટ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે, જેના કારણે અમે આજે અમારા ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું અને પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે। તો ખરેખર આમાં ટમાટા, મરચાં, ધોણા, પાલક, કોબીજ, બ્રોકોલી, સ્ટ્રોબેરી એમ 17 આઇટમો લગાવી છે। બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। અમારા આજુબાજુના લોકોને અમે ફ્રીમાં આપીએ છીએ, જેના કારણે એ પણ એનો સ્વાદ માણે અને પોતાના ઘરે આની શરૂઆત કરે। બસ અમારો એ જ નિર્ણય હતો કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે અને પોતે પણ ઝેર મુક્ત બને, કેન્સર મુક્ત બને અને સ્વસ્થ અને ચોખ્ખા રહે, જેના કારણે અમે આ કર્યું હતું। બહુ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે અને દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ પોતાના ઘરે આવી રીતે કિચન ગાર્ડન બનાવો અને ધાબા ઉપર પણ બની શકે છે, ખેતરમાં પણ બની શકે છે। તમે પણ ચોખ્ખું ખાઓ, ઝેર મુક્ત બનો અને કેન્સર મુક્ત બનો। મારું નામ વાધણિયા સુરેશભાઈ છે અને અમારા બાજુમાં કન્વરજીનું ફાર્મ છે। ત્યાં અમે જઈએ છીએ, ઓર્ગેનિક ખેતી કરેલી છે, અલગ અલગની શાકભાજી વાવેલી છે। અમે અમારા ઘેર લઈએ છીએ, શાકભાજી સારી થાય છે અને કન્વરજીને અમે પણ મફત આપેલી છે શાકભાજી, એટલે અમે ઘેર લઈ જઈએ, શાક સારું થાય છે અને ખૂબ સરસ છે। તમે શું વિચારી રહ્યા છો? અમે આવતી સાલ અમે પણ શાકભાજી આવી ઓર્ગેનિક કરીએ। ઓર્ગેનિક ખેતીથી શું ફાયદો? ઓર્ગેનિક ખેતીથી કે કોઈ વાતે એવું કે ગણો કે કોઈ બીમારી ના થાય અને બહુ સારી છે। ઓર્ગેનિક જ શાકભાજી ખવડાવાય।